હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 8.2 નો બીજો દાખલો કરવા જઈ રહ્યા છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સપોર્ટ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક દાખલો છે તે આજે સોલ્વ કરીએ છીએ. બીજો દાખલો છે, રકમ લખીશું આપણે કે રવિવારે ચેપ્ટર 8 છે અને સ્વાધ્યાય 8.2 નો બીજો. રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. રાઈટ? ઓકે. સોમવારે માત્ર 169 લોકો ગયા. ઓકે. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનારની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? ઓકે. તો સૌથી પહેલા છે, રવિવારે કેટલા લોકો ગયા? તો રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. બરાબર, લાઈનમાંથી લખો, મુલાકાત લીધી. સોમવારે કેટલા ગયા? 169. તો આપણે સોમવારે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? 169 લોકોએ, અહીંયા લોકો આપણે ઉપર લખી નાખશું, લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. રાઈટ? રકમમાંથી જ લખવાનું છે, બીજું કશું કરવાનું નથી. હવે શું કીધું છે કે કેટલા ટકા ઘટાડો થયો? તો આપણે શું કરશું તો કે રાઈટ, આમાં રવિવારે કેટલા છે? 845 અને સોમવારે કેટલા? 169. તો આપણે બાદ કરશું કે ઘટાડો, મુલાકાત અહીંથી લખી નાખવાનું, ના આવડે તો, મુલાકાત લેનાર સંખ્યામાં ઘટાડો. રાઈટ? 845 માઇનસ 169 છે. બરાબર. ઓકે. હવે તમને ના યાદ રહે તો અહીંયા લખી નાખવાનું કે આ કયા છે? રવિવારના, ને આ કયા છે? સોમવારના. ઓકે, ડન. હવે 5 માંથી 9 ના જાય એટલે 15, 15 માંથી 9 ગયા તો કેટલા વધશે? 6 વધશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ક્લિયર છે? ઓકે. હવે અહીંયા કેટલા થઈ ગયા? 9, 9 ને 4 13, 13 માંથી 6 જશે તો કેટલા વધશે? 7. અહીંયા કેટલા થઈ ગયા? 7. તો 7 માંથી 1 જશે તો 676 રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો સંખ્યા કેટલી થઈ ગઈ? 676. હવે સૂત્ર લગાવવાનું છે કે ઘટાડાનું ટકાવારીનું એક સૂત્ર અહીંયા બનશે. ઓકે. ઘટાડો છે એનું ટકાવારીનું સૂત્ર તમારે અહીંયા બનાવવું પડે વિદ્યાર્થી મિત્રો. તો શું લખશું? ઘટાડો છેદમાં રવિવારની મુલાકાત. ઓકે. અને અહીંયા જો હવે ટકા હોય એટલે કેટલા લેવા પડે? 100 લેવા પડે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા ઘટાડો કેટલો છે? તો આપણે અહીંયા શોધ્યો તો 676. રવિવારની મુલાકાત, તો રવિવારે કેટલા માણસોએ મુલાકાત લીધી હતી પ્રાણી સંગ્રહાલયોમાં?
845 અને કેટલા હતા અહીંયા 100 હતા, બરાબર. તો હવે જુઓ તમને શું કરવાનું છે તો કે 676 ગુણ્યા 100 કરો. તો સૌથી પહેલા જો શોર્ટ ટ્રિક યાદ રાખો કે 676 ગુણ્યા 100 કરવા માટે ત્રણ રકમના ગુણાકાર કરવાની એકદમ સિમ્પલ મેથડ છે. 676 પછી કેટલા ઝીરો છે? 2 ઝીરો છે, તો તમારે 2 ઝીરો લગાવી દેવાનું એટલે 6,76,000 થઈ ગયા. 6,76,000 છે એને 885 વડે શું કરી નાખવાના? ભાગી નાખવાના. ઓકે, 6,76,000 ભાગ્યા 845. હવે જુઓ 845 ના ઘડિયામાં 676 ને એટલે તમારે લેવાના 6,760. તો હવે તમે શું કરશો? 8 વડે ભાગ ચલાવો તો 5 અઠ્ઠા 40, વધી પડી 4, 4 અઠ્ઠા 32 ને 4 36, વધી પડી કેટલી પડશે? 3, 8 8 64 ને 3 કેટલા થઈ જશે? 67. એટલે અહીંયા આવશે 845 ગુણ્યા 8 એટલે કેટલા થઈ ગયા? 6,760. જીરો ગયો, જીરો ગયો, જીરો ગયો. ઓકે, હવે શું કરવાનું છે? હવે તમારે પાછું યાદ રાખવાનું કેટલા ઝીરો વધ્યા તો કે જુઓ આ ગયો. હવે તમારી પાસે વધ્યા છે 1 ઝીરો, તો તમારે અહીંયા શું કરી દેવાનું? અહીંયા 1 લગાવી દેવાનું. ઓકે, તો કેટલો જવાબ આવ્યો? અહીંયા 80% આન્સર આવશે. તમારો જવાબ કેટલો આવશે? 80% આન્સર આવશે. ઓકે, ક્લિયર છે? રાઈટ, આ રીતે સોલ્વ કરવાનું છે. શું કરવાનું હતું કે સૌથી પહેલા તમારે રકમમાં રવિવારે કેટલા માણસો ગયા, સોમવારે કેટલા ગયા, એનું તમારે રકમમાંથી લખી નાખવાનું. ઘટાડો કરવાનો છે એટલે બાદ બાકી આવે, વધારો હોય તો પ્લસ આવે. એટલી વસ્તુ યાદ રાખવાની ગણિતમાં. તો 845 માંથી 169 ગયા, 676 ઘટાડો થયો. ઘટાડો શેમાં શોધવાનો? ટકાવારીમાં. તો એનું એક સૂત્ર બનાવે કે ઘટાડો, હવે ટકાવારી હંમેશા ટકા 100 શોધાય. શોધીએ કઈ બાજુ? જમણી બાજુ. તો ટકા 100 આપણે જમણી બાજુ નાખ્યા, છેદમાં રવિવારની મુલાકાત. તો ઘટાડો કેટલો હતો? 676. છેદમાં રવિવારની મુલાકાત કેટલી હતી? 845 લોકો. 100 આરે શું કર્યું? અહીંયા આપણે શું કર્યું? ગુણાકાર કર્યો. 676 ગુણ્યા 100, બરાબર છે. એટલે 6 લાખ કેટલા આવ્યા? 7,600. 6,07,600 આવ્યા. એનો આપણે અહીંયા ભાગાકાર કર્યો. 8,845 ભાગ્યા 6,07,600 વડે. તો એનો કેટલો જવાબ આવ્યો? 80. હવે 80 આવ્યો છે તે તમારે ટકાનું ચિહ્ન છે એટલે તો તમારે અહીંયા ટકાનું ચિહ્ન લગાવવાનું. ક્લિયર થઈ ગયું? ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ, ઓકે, સ્ક્રીનશોટ પાડી દેજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો દાખલો છે. ત્રીજા દાખલામાં એવું કહ્યું છે કે રકમમાં એક દુકાનદાર, રાઈટ, એક દુકાનદાર રૂપિયા 2400 80 વસ્તુ ખરીદે છે. રાઈટ, 80 વસ્તુ ખરીદે છે અને તેને 16% નફામાં, નફો કેટલો રાખ્યો છે? 16% સાથે વેચે છે. નફો એને 16% રાખ્યો છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો બહુ દાખલો સિમ્પલ છે, ખાલી તમારે અહીંયા સૂત્રો તમને આવડવા જોઈએ. શું કીધું છે? એક દુકાનદાર છે. હવે રકમ સમજો, 2400 80 વસ્તુ ખરીદે છે એટલે આપણે કહીએ કે આપણે શું કરવું પડે? સૌથી પહેલા ભાગાકાર કરશું અને એમાં 30% નફા સાથે વેચે. હવે કોઈ પણ વ્યક્તિ ધંધો કરે તો એ વસ્તુ શું કરશે? પ્રોફિટ એટલે કે નફા માટે જ વેચતો હોય, બરાબર ને?
હવે સમજી લો કે તમે કોઈ સ્ટેશનરી પાસેથી પેન લો છો, એને એ પેન 3 રૂપિયામાં પડતી હોય, પણ તમને વેચશે કેટલા? ખરીદેલી 3 હોય પણ વેચશે કેટલામાં? 5 રૂપિયા. તો 2 રૂપિયાનો શું થઈ ગયો? નફો. બરાબર. તો નફો કરવા માટે જ વેચતા હોય. તો આમાં દુકાનદાર શું કરે છે કે એક દુકાનદાર રૂપિયા 2400 80 વસ્તુ ખરીદે છે. બરાબર. તો 80 વસ્તુ ખરીદે તો એક વસ્તુની ખરીદ કિંમત આપણે શોધવી પડે, કારણ કે 2400 રૂપિયામાં 80 વસ્તુ ખરીદે તો આપણે એક વસ્તુ સાથે શું કરવું પડે? એની સરખામણી. તો ખરીદ કિંમત શોધવાની છે. તો અહીંયા 2400 ભાગ્યા શું કરી દેવાના? 80 કરી દેશું. 0 0 ઉડી ગયા. 240 ભાગ્યા 8 એટલે શું મળે? 30 રૂપિયા મળે. એટલે એક વસ્તુની કિંમત આપણને કેટલા મળી ગઈ? અહીંયા વિદ્યાર્થી મિત્રો 30 રૂપિયા મળી ગઈ. ક્લિયર છે? શું કર્યું? 0 0 કટ કર્યા. બરાબર. 3 8 24 અને ભાગાકાર કરો 240 ભાગ્યા 8 તો પણ 30 આવી જશે. ઓકે. હવે કીધું છે કે એ આપણને એની કિંમત મળી ગઈ. હવે શું કીધું? 30 રૂપિયાની જે 30 રૂપિયો છે એના પર નફાનો 16% આપણે નફો ચડાવવાનો છે. નફાની ટકાવારી કેટલી? 16% છે. બરાબર. તો 30 ગુણ્યા 16 ગુણ્યા 100. અહીંયા નફો લખી નાખીએ. બરાબર. તો હવે શું કરશું? 0 0 ઉડી ગયા. તો 16 તેરી કેટલા થાય? 48. 48 ભાગ્યા 10 એટલે શું કરો? 4.8 આવે. ઓકે. જો શું કર્યું? નફો હતો 30 ભાગ્યા, નફો આપણને શું મળ્યો? 30 રૂપિયા નફો હતો. એમાં 16% આપણે ટકાવારી કરવાનો નફો. તો 0 0 કટ થઈ ગયો. 3 ગુણ્યા 16 કર્યા 48 આયા. છેદમાં કેટલા? 10 હતા તો 10 લખ્યા માટે 4.8 આવ્યો. 4.8 લખો કે 4.80 લખો, બંનેનો મતલબ એક જ થાય. બરાબર. ક્લિયર છે? 4.5 લખો કે 4.50 લખો, બંનેનો મતલબ એક જ થાય. ઓકે. હવે આપણે એનું વેચાણ કિંમતનું આપણે અહીંયા વર્કિંગ કરી દઈશું. આપણે વેચાણ કિંમત શોધવાની છે. તો એક વસ્તુની વિકી એટલે વેચાણ કિંમત. અહીંયા લખી દો. વિકી એટલે વેચાણ કિંમત. ખકી એટલે ખરીદ કિંમત. મૂકી એટલે મૂળ કિંમત. પકી એટલે પડતર કિંમત. બરાબર. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે વેચાણ કિંમત હોય તો એમાં શું શોધાય? મૂકી એટલે કે મૂળ કિંમત વત્તા નફો. બરાબર. હવે વસ્તુ વેચીએ તો આપણે સૌથી પહેલા મૂળ કિંમત અને નફાનું કેલ્ક્યુલેશન કરવું પડે. તો આપણને મૂળ કિંમત કેટલામાં મળી? તો આપણે મૂળ કિંમત હતી આપણને 30 રૂપિયામાં મળી ગઈ. ઓકે. તો અહીંયા આપણે 30 રૂપિયા, આ રૂપીસ નું ચિહ્ન છે. બરાબર. નફો કેટલો હતો આપણો? 4.8. તો અહીંયા 4.8 હતો. 4.80. તો 30 માં 4.8 નાખો એટલે કેટલો થઈ જાય? 34.80 અથવા 34.8. બરાબર. તમારે અહીંયા ખાલી ખરીદ કિંમત શોધવાની હતી. નફાનું સૂત્ર લગાવ્યું, નફો મેળવીને વસ્તુની વેચાણ કિંમત શોધી. તો આપણને કેટલા મળ્યા? 34.8 અથવા 80 મળી ગયા. ઓકે. ક્લિયર છે? સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે લાવશું તમારા માટે. વિદ્યાર્થી મિત્રો, 2 દાખલા થઈ ગયા આજના દિવસમાં. હજી એક આપણે લાસ્ટ દાખલો આજના લેક્ચરનો કરાવશું. ઓકે. ચેનલને સપોર્ટ કરવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તમારા સપોર્ટથી અમને મોટિવેશન મળે છે, અમને પણ પ્રેરણા મળે છે કે અમે પણ તમારા માટે કામ કરીએ. રાઈટ? તમે સપોર્ટ કરશો તો અમે તમને પણ સપોર્ટ કરીશું. બરાબર.
ઓકે, તો હવે ચોથો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ચોથા દાખલામાં કીધું છે એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી, બરાબર. હવે 15,500 શું છે ભાઈ? વસ્તુની કિંમત છે. તેના પર રૂપિયા 450 નું સમારકામ. હવે વસ્તુની કિંમત 15,500 છે અને સમારકામ કેટલું છે? 450. સમારકામ એટલે રિપેરિંગ, બરાબર. ઘણાને એ પણ નહીં ખબર હોતું કે સમારકામ એટલે રિપેરિંગ થશે. ઓકે, સમારકામ કરાવવામાં આવ્યું. જો તેને 15% નફાના સાથે, એટલે નફો કેટલો રાખ્યો છે ભાઈ? 15% નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો. ઓકે, ચલો. તો સૌથી પહેલા શું આપ્યું છે કે વસ્તુની કિંમત 15,500 છે વિદ્યાર્થી મિત્રો. એમાં 450 રૂપિયા સમારકામ છે અને 15% નફા સાથે વેચવામાં તો વસ્તુની વેચાણ કિંમત શોધો. તો અહીંયા ખરીદ કિંમત શું છે? તો અહીંયા લખશું વસ્તુની ખરીદ કિંમત. સોલ્યુશન છે, રાઈટ ડાઉન. કેટલું છે? 15,500. પછી છે અહીંયા સમારકામ, એટલે કે વસ્તુનું સમારકામ. કેટલું થઈ ગયું ભાઈ? 450. ઓકે, ક્લિયર છે. હવે સૂત્ર લખશું વસ્તુની પડતર કિંમત બરાબર. આ સૂત્ર લગાવી દેવાનું કે આપણને વસ્તુ કેટલામાં પડી. તો આ બંનેનું શું કરશું આપણે? સૂત્ર બનાવી દેશું. ખરીદ કિંમત વત્તા સમારકામ ખર્ચ. તો ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 15,500. સમારકામ ખર્ચ કેટલો? 450. બરાબર. વસ્તુની પડતર કિંમતનું આપણે સૂત્ર શું બનાવ્યું? ક્યાં તે ખરીદ કિંમત વત્તા સમારકામ ખર્ચ. બરાબર, ક્લિયર છે. ઓકે, ના પૂછાય તો કમેન્ટમાં પૂછજો, ડાઉટ આપણે આન્સર આપશું. 15,500 માં 450 એડ કરીએ તો કેટલા થઈ જાય? 15,950. તમે ઊભું લખશો તો પણ ચાલશે અને આડું લખશો તો પણ ચાલશે. માર્ક મળશે, માર્ક કટ થશે નહીં. ઓકે, હવે શું કીધું? 15% નફા સાથે વેચવામાં આવે છે. વસ્તુને 15% નફા સાથે વેચવામાં આવે છે. ઓકે, 15% નફા સાથે વેચવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો તમને સૌથી પહેલા યાદ રહેવું જોઈએ કે નફો હોય તો નફાનું સૂત્ર શું બનશે? પોકી, એટલે કે પડતર કિંમત વત્તા નફાના ટકા. ઓકે, પડતર કિંમત વત્તા નફાના ટકા. એટલે તમને વસ્તુ કેટલામાં પડી છે એ વસ્તુ અહીંયા તમારે દર્શાવવાનું હોય છે. ઓકે, તો તમે સૌથી પહેલા પડતર કિંમત કેટલામાં પડી છે? તો તમને પડી છે 15,950. રાઈટ, આ રહ્યું તમારી પડતર કિંમત. એ તમે અહીંયા શોધી હતી વિદ્યાર્થી મિત્રો. નફાના ટકા કેટલા છે? 15. હવે યાદ રાખો, જ્યારે ટકા શોધતા હોય એટલે છેદમાં જે પણ અમાઉન્ટ આપી હોય, 15 આપી તો 15 ના નીચે 100, 20 આપી હોય તો 20 ના નીચે 100 લખવું જરૂરી છે. તો આપણે અહીંયા કેટલા લખી નાખશું? 100 લખી નાખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ શું કરશું? તો કે હવે આપણે આ બંનેનું શું કરી દઈશું? જો 15,950 ગુણ્યા 100 છે, બરાબર. તો આપણે હવે એનો શું કરી દઈશું? ગુણાકાર. રાઈટ, સપોઝ ઉડતું હોય તો ઉડાય, પણ અહીંયા ઉડે એવું છે નહીં. બરાબર, તો આપણે હવે એનું સોલ્યુશન કરીએ કે 0
0 ઉડી ગયું, બરાબર, રાઈટ. હવે જુઓ 15,995 અને 15/10 છે. ઓકે, તો હવે આપણે કરીએ કે 1595 ગુણ્યા 15. સૌથી પહેલા તો 1595 જ આવે, કારણ કે 1 છે ને અહીંયા 0 છે, બે રકમનો એટલે 0. હવે પાછો 25 વધી પડી 2, 9 પંચા 45 ને 2 47 વધી પડી 4, પાછો 25 ને 4 29 વધી પડી 2, 1 પંચું 5 ને 2 7. ઓકે, 5 5 ને 7 12 વધી પડી 1, 9 ને 9 18 ને 19 વધી પડી 1, 6 ને 7 કેટલા થઈ જશે 13 વધી પડી 1, અને 1 ને કેટલા થઈ ગયા 2. તો જવાબ શું આવ્યો 23,925 ના છેદમાં 10, બરાબર, કારણ કે છેદમાં 10 છે તે 10 દર્શાવવા પડે. ઓકે, જ્યારે આ રીતનું હોય તો શું થઈ જશે 23,992 પોઈન્ટ કેટલા કરશું 5 અથવા 50, બરાબર, ક્લિયર છે. જ્યારે આ રીતનું હોય તો 10 હોય તો સમજી લો કેટલા આંકડા કાપવાના, પોઈન્ટ પછી એક આંકડો કાપવાનો, 100 હોય તો પોઈન્ટ પછી બે આંકડા, અને 1000 હોય તો પોઈન્ટ પછી 3 આંકડા કટ કરવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવું તમે છઠ્ઠા ધોરણમાં શીખીને આવ્યા હશો. આઈ હોપ જો આ વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, રાઈટ, અને સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. ઓકે, ઓકે, હા, હજી વેચાણ કિંમત રહી ગઈ છે, તો આપણે હજી અહીંયા વિદ્યાર્થી મિત્રો વસ્તુની વેચાણ કિંમત આપણે શોધવાની છે. તો વેચાણ કિંમતમાં શું આવશે કે પડતર કિંમત વત્તા નફો, અહીંયા રહી જાય આપણે શોધવાનું. તો પડતર કિંમત આપણી છે 15,900, કેટલી છે 50 છે, હા કે ના? પડતર કિંમત કેટલી છે આપણી 15,950, અને નફો કેટલો છે આપણો 2392.50. ઓકે, 2392 અહીંયા હરકો કરું પોઈન્ટ, અહીંયા પોઈન્ટ છે, બરાબર. ઓકે, 15,950 અને 2300, તો અહીંયા બની જશે 18,342.50. ઓકે, 18,342.50. ઓકે, તો વિડીયોને પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.